સિયારામ કેમ છો બધા મજામાં? આપણા બ્લોગ જોતા હોય મજામાં જોઈએ. આજ તો 4 દિવસ પછી મેં કીધું હાલો આજે વિડીયો મૂકી દઈએ. મૂકવાનો હોય આજે મેં કીધું હવે મૂકી દઈએ. તો આજે ભાઈ મહેમાન આવે છે, રસ્તામાં છે, અટાણ આવશે 6 વાગે અને આવવાના છે પછી આજ તો થાકી ગયા એટલે આજે તો નથી લેવાના એને. મેં કીધું હવે એને પછી લઈ લઉં બ્લોગમાં. 7-8 કિલોમીટર 7-8 કલાકનો સફર કરીને આવે થાકી જાય ને યસ. હા 7-8 કલાકનો સફર. 7-7.5-8 કલાક થાય. હા ક્યાંથી આવે છે મમ્મી? એ આવે છે બાદરાની બાજુમાંથી નવાણિયાથી. હા નવાણિયા. હા ભાવનગર જિલ્લામાં. હા તો પછી હવે એને કાલે લેશું કાયસ. હા કાલે આજ તો થાકી ગયો આજ તો બિચારા થાકી ગયો હોય. હા આજ તો આરામ કરશું. આજ તો આરામ કરીએ ને વળી કલાક બસમાં બેઠા હોય એટલે તો થાક તો લાગે ને એમ. હા તો એટલે હવે કીધું તો એને કાલે યશને કીધું લેજે આજ તો થોડોક બ્લોગ ઉતાર લે. હા વાંધો ન આવે ને એમ. મહેમાનને થાક ઉતરી જાય. હા નીંદર કરી લઈએ એટલે તો ખાવાની કોઈ નહીં હોય બિચારાને. કાયસ. હા તો એટલે મેં કીધું હાલ આપણે થોડોક આજ ઉતાર લઈએ યશને કીધું. હા થાકીને લાંબો લહ થઈ ગયો. હજી તો બસ આવશે ફોન આવશે એટલે એને તેડવા જવાના છે. ફોન આવે પછી ખબર પડે. હમણાં 5 વાગે ફોન કર્યો ત્યારે ખંભાળીએ પહોંચ્યા હતા અને કલાક જેવું થઈ ગયો એટલે હવે કદાચ આવી જાય એમ. ફોન નથી એટલી વાર છે. હા હા એટલે યશ કે મમ્મી થોડો બ્લોક ઉતારો હાલો ઉતાર લઈએ. હા હોય એમાં તો મહેમાન ઘણા ટાઈમે આવે કા 3 વર્ષે આવે છે. હા 3 વર્ષે. પેલું લગ્નમાં આવ્યા હતા કા. હા પછી ભણે એટલે ન નીકળી શકે ને. ન નીકળી. હા હોસ્ટેલમાં જે વેકેશન પડે તો નીકળે. હા કે છે કે કાલે ફોન આવ્યો કે આવીએ છીએ તો ભલે કાંઈ વાંધો નહીં આવો. બેસાડીએ પછી કે ફોન કરશું. 12 વાગે બસમાં બેહાડ્યા 11-12 વાગે કા. હા 11 વાગે બેહાડ્યા. હા આટલી કલાક થઈ જોવો જી 11 થી તમે હિસાબ કરી લો 7-8 કલાક તો કાઢી ગયો. બહુ લાંબો કહેવાય ને. હા તારે જવું યશ ને? ના જાજે ને. એ તો જો કે ભણતા હોય છોકરા તો એવા જ હોય. સફર કરવાના એને કઈ એવું ન હોય. આપણે તો થાકી રહીએ એમ. આટલો ટાઈમ બેસવામાં તો રિઝર્વેશન કરાવેલું હતું બસમાં એટલે વાંધો ન આવે કઈ. હા યશ ને તો અમારે ગરમી બહુ લાગે છે હો. ગરમી રોજ એમ કે હવે તો વરસાદ આવી જાય તો સારું. હવે તો હેરાન થઈ ગયા આ વખતે બહુ ગરમી પડે. હા તો એટલે નાકી દસ આવી ગયો છે સુરતનો અને સમાચારમાં આવતું. હા આવી ગયો. હા સુરતમાં મુંબઈમાં આવી ગયો ને. હા મુંબઈમાં આવી ગયો. મુંબઈમાં આવી ગયો એટલે આપણે 15 દી પછી આવે. હા હા થોડા દિવસ છે વરસાદ મુંબઈમાં આવતું તો ક્યાં આવ્યો કે ના આવ્યો આવતું. અને પવન એટલો બધો બહુ પવન અતિશય હોય છે. હા અમારે થોડો વધારે લાગે દરિયાકાંઠો રહ્યો ને એટલે એમ. ના યશ હા દરિયાની હિસાબે નજીક પડે દરિયો બાજુમાં એટલે અમારે પવન થોડો વધારે લાગે. તો તમારે કેવો લાગતો હોય એ તો હવે તમને ખબર જણાવજો તો ખરા જરા કઈ. હા શિવરાજપુર બીજો નાવાનું મને એ બધું બંધ કરી દીધું. હા સમાચારમાં આવતું એ બધું અત્યારે પવન ને વાવાઝોડા જેવું છે એટલે પછી બંધ કરે. નાવાનું ફરવા જવાનું પાણીમાં ન જવાનું. હા પાણીમાં નહીં જવાનું ફરવા અંદર ફરવાનું. હા આપણે ગયા હતા એક વાર ટ્રેન આવ્યો તે કા. તું નાનો હતો ત્યારે આપણે બધા ગયા હતા. હા ત્યાં ગયા હતા. ઘણો ટાઈમ થઈ ગયો 4-5 વર્ષ થઈ ગયા. હા મજા આવી હતી ત્યારે કા. ત્યાં જ ગયા હતા સુરત. હા સુરત ત્યારે એટલું બધું નહોતું હવે બહુ થઈ ગયું. હા રાઈડું આવી ગયું ને. હા રાઈડું આવી ગયું તો અમારી યશને તો બહુ ગમે તો ઓછું ગમે જાય ઓછો જાય. હા બહુ જાજુ હાલી ન હોય એને તો જો કે અમે બધે ફ્રીમાં જ હોય. ત્યાં શિવરાજપુર જાય ને તો એની ટિકિટ ન પડે અમારે. હા વિકલાંગરીઓ એટલે ટિકિટ તો પડે જ નહીં. ત્યારે હું ગયા તો કઈ યશ ટિકિટ નહોતી લીધી એને જવા દીધો તો જાત. હા દ્વારકાધીશના મંદિરે જાય ત્યાં એમ કે જવા દે તું. વ્યવસ્થિત એ ઉપાધિ ના હોય એની રીતે એ દર્શન કરી લે ફરીએ લઈએ. હા બધે જવા દે ટિકિટ ના પડે અહીંયા એમ.
એટલે હાલે બધું ફ્રીમાં હોય કા હા હા એ જમવાનું દેવું પડે એવું થાય એને અમારે હું તો દેવું જ પડે ને એવા ન હાલે એ બધી તો દેવું પડે એને અમારે તો એ આવે છે મહેમાન એટલે આપણે આજનો બ્લોગ આ જ પૂરો કરીએ મળશું બીજા નવા બ્લોગમાં જય શ્રી રામ જય દ્વારકાધીશ જય રામાપીર બધા જોતા રહેજો બ્લોગ બ્લોગને લાઈક કરતા રહેજો જય શ્રી રામ આજે આપણો વિડીયો આવી જશે યુટ્યુબમાં તો બધા જોઈને જતા આવજો બાકી આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો બાકી કેમ છે અમારા કલેજા મજામાં હવે ચાલો મળીએ બીજા નવા બ્લોગમાં